છીએ। આવો નજારો છે આપણા સફારી પાર્કનો, તમે જોઈ શકો છો। એક નંબર છે આ પાર્કિંગ છે સફારી પાર્કનું। અમારા પ્રદીપભાઈ છે આ સફારી પાર્ક। આપણે પહેલા જઈએ છીએ માતાજીના દર્શને, પછી આપણે રિટર્નમાં અહીંયા આવશું ત્યારે આપણે માતાજીના દર્શનમાં જઈએ છીએ। સફારી પાર્કમાં પાછા આપણે જઈશું, બરોબર મિત્રો। જો આપણે અત્યારે માતાજીના મંદિર પાસે પહોંચવા આવી ગયા અને ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા। અમે અત્યારે માતાજીએ પૂગી ગયા છે। તો મિત્રો તો આપણા ભાઈબંધ આવી ગયા છે, આપણા મિત્રો બધા, બરોબર। હવે અમે અંદર નીચે દર્શન કરવા જવાના છીએ। તમારે આવવું હોય તો આવી શકો છો। ખોડિયારમાંનું મંદિર ધારીની પાસે ગળદરા ગામે અમે આવી ગયા અને આવી ગયા લઈ ગયો પાછો। મિત્રો આપણે માતાજીની મૂર્તિ છે અહીંયા ઉપર। શ્રીફળ માતાજીને આ પાડે। તો મિત્રો માતાજી અંદર જવાની તો મનાવી શકે આપણે બહારથી। તો મિત્રો એમાં કઈ ઘટે નહીં। અમારા પ્રદીપભાઈ પાણી પીવે છે અત્યારે। પાણી તો પી લો ભાઈ, પછી ફોનમાં વાત કરજો, પેલા પાણી પી લો। માતાજીના દર્શન આવ્યા છે તો કાંક માતાજીનું મંદિર ભોજનાલય છે, મંદિર છે એક। અમારા ભાઈબંધ બધા મિત્રો હજી નીચે પણ છે, જો તમે દેખાય આ બધી ભાઈ વાહ। તો મિત્રો આ જોવે છે માતાજીની મગર ને આ ભાઈ પ્રદીપભાઈ જોઈ લો, મગર જોઈ લો તમે। તો તમે જોઈ રહ્યા છો આ તાપ કર્યો છે। તો મિત્રો જો નીચે તમે આવું હોય તો આવજો, મસ્ત જગ્યા છે માતાજીની। પેલા પતરા નહોતા એટલે અટલ પતરા આવી ગયા। જો પેલા નહોતા, સબસ્ક્રાઇબ કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો એટલે ખોડિયારમાં તમારું સારું કામ કરશે। કાલે સવારે દી ઉગે ને શેર કરો તમને સારા સમાચાર બાવણા આગળ જઈને બતાવી જાય। આપણે અમારો વિડીયો હાલે માતાજી છે। હાલો ગાઈસ, આ ગુનો છે આમાં એક મગર રહેતી વર્ષો પહેલા। અત્યારે જોકે નાવા મળ્યા છે બધા, એટલે મગર વહી ગઈ છે। મિત્રો આ અંદર સિક્કા ખૂતાડેલા છે
બધા એવી રીતના કહે છે કે આમાં મનોકામના તમારી પૂરી થાય એટલે આ બધું સિક્કા આપણે માતાજીનું મંદિર ખટકા જોડે सब फ्रेंड आ गए हमारा। મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા અને આ બધા જોવો ભંગ કરે છે પડતા બળતા નહીં કોઈ બોલતા આવડતું છે નહીં અમને આ શું કરો છો તમે અમે કબૂતર ઓલા કણે બેઠા છે એને ઉડાડી રહ્યા છીએ। હા હા ભાઈ ભૂલવો નહીં પાણો ઓ આમ જો આને કહેવાય હાવજ વાહ પ્રદીપભાઈ વાહ તો મિત્રો આ બધા અહીંયા વધારે મીરે છે કે નહીં ભાઈ અહીંયા થોડાક નાવાની મનાય છે આ ગુનો છે આપણો અને આ ભાઈ આવી ગયા છે આ ગુનો છે એક ગુનો ન્યા છે અને એક ગુનો આ છે આમાં થોડાક વધારે છોકરા મરી ગયા છે કહેવાય છે બધા એ મનાય છે નાવાની આવો ઝાઝા વર ગુનો છે તો તમે કયાક આવો તો આ ગુનામાં આવતા નહીં નહીં આમાં નાવાની મનાય છે ભાઈ આ ગુનામાં દીપકભાઈ મકવાણા નાખી આગળ દીપકભાઈ મકવાણા નાવાનું છે તમે ખાલી કન્ટિન્યુ રાખજો ખોડિયારની દયા હોય એટલે કોઈ વસ્તુ ના થાય। ભાઈ પ્રદીપભાઈ હા તો મિત્રો આપણે અત્યારે ઊભા છીએ મંદિરથી નીચે ઉપર હતા અંદર આવ્યા છીએ આપણે બહુ મસ્ત થઈ ગયા છે ગુનો છે આ ગાવ પ્રદીપભાઈ ગીત ગાઈ ના ખોલો હા હા પછી ભાઈ ભાઈ વાહ પ્રદીપભાઈ વાહ અમારે ગાયક કલાકાર છે એક અમારી ભેગા એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં અને આ ભાઈ તરિયા છે અને આ ભાઈ એક સિંગર છે અમારી ભેગા ગુજરાતી કલાકાર અને અમે બધા ફરવા આવ્યા છીએ તમારે ગાય આવવું હોય તો અમારી પણ ના નથી તમે આવી શકો છો તો અમે આમાં ડૂબકી મારવા જઈએ અમને આપણને ના તો આવડતું નથી એટલે આપણે ડૂબકી મારવા જાવ છું તમે જવાનું વાંધો ને આપણને આવડતું આમાં તો મરાય ઊંધું છે મરી જાય બહુ જ્યાદા મરી ગયા છે તો મિત્રો આમાં નાવાની મનાય છે પણ કોઈ નાવું નહીં અહીંયા આવો તો કારણ કે આમાં ઘણા મરી ગયેલા છે કાનજી છે એટલે આમાં મનાય છે ઓય બધામાં આ છોકરા બાયધા બાદ થયા છે પડેલા મને બહુ દીપા રે હાલ તો મને ફોન કરતો બાપ ના રેવા દે નાખી દેવો છે હાલવા નીકળી ગયો મોબાઈલ હાલો મોબાઈલ મૂકી પડેલા બહુ ભાઈ ને નાખતા હતા ઓહો ભાઈ ને આમ થાય વાગે તો મિત્રો અમારે પ્રદીપભાઈ પડે છે અત્યારે ગુનામાં ફૂલ તૈયારી છે દીપકભાઈ પડે છે જાવ દ્યો આ ગુનામાં નવા એવું છે એ આ અંદર ગયા તો છે હવે
વાહ દીપા વાહ. દીપભાઈ ઠુપકો માર્યો પણ અમે સાહસ કરતા નથી, કોઈને આવડતું નથી તરતા. ન્યા ઓલા ઊંડું નથી. કે છે મારે શાંતિ લેવી જ નથી, આજ ડૂબકી માર્યા માર જાઓ. ભાઈ તમે જાવ ની. અમને પગમાં આ ભાઈ ઘાયલ થઈ ગયા છે. ઘાયલ થઈ ગયો છું. ભાગી તો આપણે ઓવર નાવા જવાનો હતો પણ આવડતો નથી એમ કહી દે ના આવડે તો વાંધો નહીં. અમારા દીપાની ઘોડે આમ ડૂબકી મારવી જોઈએ. ખોટો દવાખાને જવું એના કરતા ભાઈ નવા આવીને પાણી ખરાબ હોય તો પણ પડી જવાય ને અંદર. અંદર પડાય નહીં પણ આ વધારે થઈ જાય. આમાં અડધાના ઉપાય ના પડે છે, નાવાને ઉપા કરે છે, બોલતા આવડતું નથી, પપ્પા કહેવાય છે ગયા ડૂબકી મારે માર થવું શાંતિ જ નથી લેવી. આ ચોથી વાર હો ભાઈ, 4 ડૂબકી થઈ ગઈ એમાં દીપકભાઈ ની. વાહ દીપા વાહ. વાગતું નથી લા પાણી. તો મિત્રો અમારે આ ભાઈ નાઈન આવી ગયા છે અને અત્યારે બધા માવા ખાય છે, કારણ કે માવા વિના ખોટું, બરોબર ને ભાઈ? માવા ઘરમાં તો માવા લવર છે, બધા જોટા માવા ખાય છે, કારણ કે માવા વિના કોઈ હાલે નહીં. સાંજ માવા જોઈએ. નશા કરવા વાળા સહી નહીં, ઓનલી માવો અને બિસ્ટોલ પીવા વાળા છે. પિસ્તોલ ક્યાં તું પીશો ભાઈ? બિસ્ટોલ ક્યારેક ક્યારેક પી લે, આપણે એવું નથી. હા એમ પણ બહુ હાવ આપણે કઈ શરીફ નથી. હરિચંદ્ર મત ગાડે મન નથી પડ્યા. હા બરાબર છે. આ ભાઈ ને રોદો આવ્યો હતો ને હરિચંદ્ર ના ગાડામાં, એમાં ભાઈ પડી ગયા હતા જરીક. એમાં લાલ સોડા આમ જો નાવામાં દીપકભાઈ નાવામાં દીપકભાઈ ના ગુનામાં પડ્યા હતા. વાહ